વરસાદે મચાવી તબાહી। શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશીપ સુધીની 30 થી વધુ સોસાયટીઓ જળબંબાકાર, સ્થાનિકોમાં ભારે રોષ। ભરૂચ શહેરમાં સતત અને ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ખાસ કરીને શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશીપ તરફના વિસ્તારમાં આવેલી 30 થી વધુ સોસાયટીઓ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। અનેક રહેણાંક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાઈ જતા લોકો ઘરોમાં જ કેદ થઈ ગયા છે। સોસાયટીઓમાં રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર ઠપ બન્યો છે। અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘર વખરી, ઇલેક્ટ્રોનિક સહિતની કિંમતી વસ્તુઓને નુકસાન પહોંચ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। વૃદ્ધો, મહિલાઓ અને નાના બાળકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે વરસાદમાં વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યા સર્જાય છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। પૂરતી વરસાદી ગટરોનો અભાવ, ગટરોની નિયમિત સફાઈ ન થવી અને પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે આખો વિસ્તાર જળબંબાકાર બની જાય છે। સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો છતાં તંત્ર માત્ર આશ્વાસન આપે છે, પરંતુ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહ્યું છે। વરસાદના થોડા કલાકોમાં જ સોસાયટીઓ તળાવમાં ફેરવાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ઘણા સ્થળોએ 2 ચક્રી અને 4 ચક્રી વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા। કેટલાક લોકો પોતાના વાહનો ધક્કા મારીને બહાર કાઢતા નજરે પડ્યા હતા। પાણી ભરાવાને કારણે વીજ કરંટનો ભય પણ ઊભો થયો છે, જેના કારણે લોકોમાં ચિંતાનું વાતાવરણ છે। સ્થાનિકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે તાત્કાલિક પાણીના નિકાલ માટે પમ્પિંગની વ્યવસ્થા કરવામાં આવે અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે કાયમી ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવામાં આવે। હાલમાં સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ હોવાથી લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને તંત્ર સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। પાણીમાં ડૂબી ગઈ છે અને પાણી જે અંદરના દરેક ઘરોની અંદર ઘૂસવા માંડ્યા અને આ કન્ડિશનમાં જો રહીશો રહેશે તો બીમારીથી અને બધી રીતે હેરાન થઈ જશે અને બીમારી એટલી વધી જશે કે રોગચાળો ફાટી જશે। બીજી વસ્તુ કે આપણે અહીંયા રોડ કેટલા સમયથી બને છે, વર્ષ સુધી બને છે, પણ એનું કમિટમેન્ટ બહુ આપ્યું। રમેશભાઈ તો એમ જ કહે છે કે 30 જૂન સુધીમાં પતી જશે, પણ હજી સુધી 30 જૂન એમની આવી નથી। તો આપણે એમને કહીએ કે ભાઈ તમે જાતે અહીંયા આવો, આ જુઓ, અને આમને આમ તો છે કે ડિસેમ્બર પણ આવતા મામલી લાગે। તો આપણે આ પરિસ્થિતિને જો સમજીએ તો દરેક સત્તાધીશો આવે અને અહીંયા આગળ જોવે અને એનું સોલ્યુશન લાવે। દરેક ગ્રામ પંચાયતના લીડરોને આવવું પડશે, બધા લોકો બહાર આવીને જોવું પડશે। જો આ નહીં કરે તો સમસ્યા આમ જામ રહેશે અને ઝઘડાના ઊભું કરશે। ઇવન આ રોડ પરનો મેઇન રોડ ખોલી નાખ્યો એ પણ એને સમજીને પૂરી અને એનું સોલ્યુશન લાવીએ। આજે એની માટે ઝઘડા થઈ ગયા, બબે છોકરીઓને ઝઘડા થાય એ યોગ્ય નથી। મારું નામ ભાવેશભાઈ વોરા છે। મંગલદેવ સોસાયટી શ્રવણ ચોકડીથી ગેલ સુધીના રસ્તા પર છેલ્લા 1.5 વર્ષથી રોડ અને ગટરનું કામ ચાલુ છે। હજુ સુધી કામ યોગ્ય લેવલે પહોંચ્યું નથી અને ચોમાસું આવી જતાં સોસાયટીઓમાં એક જ વરસાદમાં 2 દિવસના વરસાદમાં પાણી ભરાઈ ગયા છે અને ખાસ કરીને અમારે મંગલદેવ સોસાયટી સૌથી નીચાણવાળી હોય, સોસાયટીની અંદર એટલી હદે પાણી ભરાઈ ગયા છે કે લોકોના ઘરમાં પાણી ઘૂસી રહ્યા છે અને માલને ચીજવસ્તુઓને નુકસાન થઈ રહ્યું છે અને રોડ એટલી હદે ખરાબ છે અને સોસાયટીમાં એટલી હદે પાણી ભરાઈ ગયેલું છે કે સ્કૂલે જતા બાળકો, નોકરીએ જતા વર્ગને તથા ગૃહિણીઓને બહાર કામકાજ માટે બજારે જતા આવતા કેટલી અડચણોનો સામનો કરવો પડે છે અને બેસુમાર તકલીફ વેઠવી પડે છે। તો તંત્રને નમ્ર વિનંતી કે તાત્કાલિક ધોરણે જે કોઈ કોન્ટ્રાક્ટર કે રોડ રસ્તાવાળા હોય એમને સૂચન આપી યોગ્ય કાર્યવાહી કરી અને પાણીના નિકાલની અને રોડને દુરસ્ત કરી અને રેગ્યુલાઇઝ કરવા માટે નમ્ર વિનંતી છે। નહીં તો આ રહીશો બહુ પરેશાન થાય છે। આમે રોડ બને છે ત્યાંના 1.5 વર્ષથી હેરાન પરેશાન થઈ ચૂક્યા છે અને ચોમાસુમાં અત્યારે પહેલા જ વરસાદે બેસુમાર હાલત ભોગવી રહ્યા છે। તો તંત્રને જે જવાબદાર હોય એમને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આનું યોગ્ય નિરાકરણ લાવે।